આજે આપણે બિલકુલ તેલ ઉમેર્યા વિના આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય અને બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે તેવું એકદમ ટેસ્ટી અને ગુણકારી બોળિયા ગુંદાનું અથાણું બનાવીશું। તેના માટે મેં 250 ગ્રામ સરસ લીલા, તાજા અને મોટી સાઇઝના ગુંદા લીધા છે। ઉનાળાની ઋતુ દરમિયાન તમને શાક માર્કેટમાં આ રીતના ગુંદા સરળતાથી મળી જાય છે। ગુંદાને હિન્દીમાં લસોડે અને ઇંગ્લિશમાં ગમબેરી કહેવાય છે। હવે ગુંદા ડૂબે તેટલું પાણી ઉમેરી તેને હળવા હાથે મસળી અને સરખા સાફ કરી લઈશું, જેથી તેના ઉપર જે માટી કે રચકણ લાગેલા હોય તે બધા નીકળી જાય। બોળિયા ગુંદાનું અથાણું બનાવતી વખતે ગુંદાના ડાળખા અને કેપને અલગ નથી કરવાની, એટલે તેને આ રીતે ડાળખા સહિત જ આથવાના હોય છે। પાણી બધું જ નિતારી લઈ ગુંદાને એક ચાળણીમાં કાઢી લઈશું અને તેને ફરીથી એક વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। માર્કેટમાં ઘણીવાર ડાઘવાળા કે બહુ પાકી ગયેલા ગુંદા મળતા હોય છે, તો તેનો ઉપયોગ આ અથાણું બનાવવા માટે ન કરવો। આ બોળિયા ગુંદાનું અથાણું આપણે શ્રી ઠાકોરજીને સંધાણાની સામગ્રી તરીકે પણ ભોગ ધરી શકીએ છીએ। આ સિવાય સૌરાષ્ટ્રમાં બાફિયા ગુંદાનું અને જેમ આપણે ગોળ કેરીનું અથાણું બનાવીએ તેમ તેઓ ગુંદા કેરીનું ગળ્યું અથાણું પણ બનાવતા હોય છે। બધું પાણી નિતારી લીધા પછી ગુંદાને એક વાસણમાં કાઢી તેમાં 3 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે અથવા તો 4 થી 5 ચમચી જેટલું મીઠું ઉમેરી અને તેને ગુંદા ઉપર કોટ કરીશું। ગુંદાને ધોયા પછી તેને કપડાથી લૂછવાના નથી, એટલે સાધારણ ભીના હશે એટલે હળદર મીઠું તેના ઉપર લાગી જશે અને વાસણમાં જે નીચે હળદર મીઠું એકઠું થયું છે તેનો પણ આપણે આથવા માટે ઉપયોગ કરીશું। અત્યારે હું ફક્ત 250 ગ્રામ ગુંદાનું લઈને જ માપ બતાવી રહ્યો છું, પરંતુ તમારા ઘરમાં જો આ બોળિયા ગુંદાનું અથાણું વધુ વપરાતું હોય તો તમે 1 કિલો 1.5 કિલો એમ માપ લઈને બનાવી શકો છો। હવે બરણીમાં નીચે થોડું હળદર મીઠું ભભરાવીશું, એટલે કે તેનું એક નાનું લેયર કરીશું અને જે ગુંદા આપણે કોટ કરીને રાખ્યા છે તેને કાચની બરણીમાં આ રીતે ઉમેરીશું। બરણી થોડી મોટી અને તડકામાં તપવેલી હોય તેવી જ લેવી અને તે એરટાઇટ હશે તો અથાણું તમારું લાંબા સમય સુધી સારું રહેશે। વાસણમાં નીચે હળદર મીઠું એકઠું થયું છે તે બધું જ ગુંદા ઉપર ભભરાવી દેવું। ઘણા લોકો ગુંદાને સૂકવીને તેની કાચરી પણ બનાવતા હોય છે। હવે મેં આ 1 લીટર જેટલું કેરીનું ખાટું પાણી લીધું છે। ગોળ કેરીનું અથાણું બનાવતી વખતે આપણે કેરીના ચીરિયાને હળદર મીઠામાં રગદોળી અને 1 દિવસ માટે મૂકી રાખીએ છીએ, ત્યારે તેમાંથી જે રસ છૂટો પડે છે તે બધો મેં આ બોટલમાં ભરી લીધો છે। તમારી પાસે જો ખાટું પાણી ન હોય તો શું કરવું તે પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું। આ બધું જ ખાટું પાણી આપણે ગુંદામાં ઉમેરી દઈશું। ગુંદા ખાટા પાણીમાં ડૂબાડૂબ રહે તે રીતે રાખવું અને ખાટું પાણી જો તમારી પાસે ઓછું હોય તો તમે 1 થી 2 ગ્લાસ જેટલું સાદું પાણી પણ ઉમેરી શકો છો, પણ ખટાશ ઓછી થઈ જાય એવું લાગે તો તેમાં તમે 1 થી 2 મોટા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને ખાટું પાણી ન હોય તો તમે આ રીતની 2 મીડિયમ સાઇઝની કેરીને સમારી તેને પણ બરણીમાં ઉમેરશો તો જે કેરીની ખટાશ હશે તે બધી ગુંદામાં સરસ ચડી જશે, જેના લીધે ગુંદાની જે અંદર ચીકાશ રહેલી હોય તે પણ ધીમે ધીમે ઓછી થવા લાગશે। ચમચા વડે બધું જ સરખું મિક્સ કરી બરણીની ઉપર ઢાંકણ ઢાંકી તેને 8 થી 10 દિવસ માટે ઘરમાં જ રહેવા દઈશું અને દરરોજ બરણીને 1 થી 2 વખત સરખી રીતે હલાવી લેવી, એટલે હળદર મીઠું પાણીમાં નીચે બેસી ન જાય। 4 દિવસ પછી આપણે ચેક કરીએ તો ગુંદા લગભગ 40% જેટલા અથાઈ ગયા છે, હજુ પણ તે લીલા દેખાય છે, એટલે આ રીતે ચમચા વડે મિક્સ કરી ફરીથી તેને ઢાંકીને 5 થી 7 દિવસ માટે મૂકી રાખીશું। મોટી સાઇઝના ગુંદા હોય તો તેને આથવામાં 8 થી 10 દિવસનો સમય લાગે છે। 10 દિવસ પછી ગુંદા સરસ પીળા પડી ગયા છે, એટલે કે તે સરસ અથાઈ ગયા છે। જ્યારે પણ તમારે અથાણું ખાવું હોય ત્યારે તેને ખાટા પાણીમાંથી કાઢી અને ગુંદાને તોડી અંદરથી બીઓ અલગ કરી અને ખાઈ શકો છો। બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે તેવું બોળિયા ગુંદાનું અથાણું બનીને તૈયાર છે। તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।